તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ અંબાલાલ પટેલની આગાહી 12મી જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચવાનું અંબાલાલનું અનુમાન। સમગ્ર જૂન મહિનામાં ગુજરાતમાં સારા વરસાદની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે તો 10મી જૂન આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની અંબાલાલે અનુમાન વ્યક્ત કર્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 70 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે। ત્યાં વરસાદ પણ આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂને આસપાસ એક સિસ્ટમ બનશે અને તેની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે, પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે।